આજ તો શનિવાર સોહાની ને કુલદીપ ને વેલા વેલા પેલું જે ઉતારતા નહીં લ્યા કોમેડી હા કોમેડી આ બધા નવરાત થતા ને હેડે ફૂમતાજી હેડે ને યાર જબ્બર હેડે હું ભેગા થઈ કાળો કાળો દેખાય લે કેમ એવું છે तो गाइस पहले वो को डेट को तो जुओ पहले वो को डेट को ગેસની એજન્સી ઉપર કારણ કે એ કહેવાય ગાય આ ચોકડી કઈ છે કમેન્ટ કરજો તો ફાઇનલી ગાય આવી ગયા છે બટાકા ફાફડા આના રેસ્ટોરન્ટની અંદર ને કુલદીપજી હેઠ તો ખાયું થયું हमारा शकल बुरा है तो क्या हुआ फोटो में तो अच्छा दिखता हूँ ना ये तो फर फर छो સિંગ ચણા લાવી દીધા છે A few moments later. જય માઈ જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે સવારમાં ચા નાસ્તો કરી અને હવે કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ તો હવે આપણે જવાનું છે બોર ઉપર કારણ કે ટ્રેક્ટરનો પાટલો બદલવાનો છે હવે જોઈએ કૂવા પર શું કામ છે તો આગળ જઈને મળીએ બલ્લુ આવી ગઈ છે જય માતાજી ખાધું શું ખાધું તેલ ખાધું હા જા તમે પેલા દાદા બોલાવે હા હું આવું જઈ તો ગાઈ જવા આપણે નીકળી ગયા છીએ બોર પર જવા માટે બાઇક તો દરવાજા પડ્યું છે તમને ખબર છે કે કાલનો દરવાજામાં પેલું પ્લાસ્ટર કર્યું એટલા માટે હા બાઇક આવી શકે એવું નહોતું અત્યારમાં વહેલા બહેણીઓ લઈને ઉપાડીને લઈને જવાનું હતું એટલે ટાટનું તો એવી ઠંડી જવાય છે ને અને આજ તો શનિવાર સોહાની ને કુલદીપને વહેલા 7 વાગે નેહાળમાં જતો રહ્યો વહેલો આપણે તે ટાઈમે ગાયો ધોતા હતા તો બાઇક આપણો હોય કણે પડ્યું છે તો ગાય આપણે જતા હતા બોર પર અને રસ્તામાં આપણને મળી ગયા જગદીશભાઈ કારણ કે હમણાં ઘણા દિવસે ભેગા થયા છીએ આપણને હા કેમ મારે એનો વિડીયો પહેલો લેવો પડે ખરેખર મારે વિડીયો એનો ફરજિયાત લેવો પડે નકર ચાલે જ ના હા તાણ એ તો વિડીયો કોઈ આવો પેલું જેમ ઉતારતા નહીં લ્યા કોમેડી હા કોમેડી આ બધા નવરાત થતા ને શું બનાવો કોઈ ભેગા જ નહીં આવતા નકર કોમેડી બનાવો તો કઈ નહીં ઈચ્છા કોમેડીમાં સારું મળે કોમેડીમાં સારું મળે જબ્બર હેડે ફૂમતાજી હેડે ને યાર જબ્બર હેડે ઈ ભેગા થઈને બનાવો તમે તોય સારું હેડે સપોર્ટ નહીં હાલતા બધા જે બધા ભેગા માણસો રહ્યા ને અમારા જે એકબીજાને સપોર્ટ નહીં આવે સપોર્ટની જરૂર હોય બધા ભેગા થઈને આવી જાય ને તો મજા આવી જાય પણ આ બધા ઢોરોવાળા જગત નવરો નહીં રહેતો જોસાવાળું આવતા પેલીની જ વાત હોય આવતા પેલીની એક જ વાત હોય તાણ બેંકનું કોમ એ વિહરાઈ ગયું વરતો તું એ ફોન નહીં કરતો ભાવ બધા પેલું બનાવતા નહીં તો એ બધા ભેગા થઈ કોમેડી બનાવવાનું કી લે અભુજી કોમ સારું મળે પાછું એના જેવું તો કોઈ નહીં યાર ચડાઈ દે હેડી તું દે હેડી હેડી તું વચમાં તો હા વચમાં તો પતા કેમ બંધ કઈ નહીં ટાઈમ નહીં વાત એ રહી હે ને તાણ એવી ગેમ ગોઠવો કે તમારે કાયમ હેડી જાય રોજ મેલવો પડે સવારમાં 7 વાગે વિડીયો અપલોડ કરવો જ પડે એના માટે એવા માણસો પકડો એના માટે આખો દાડો ફ્રી હોવા જોઈએ કાળો કાળો દેખાય એટલે કેમ એવું છે પણ
સહેલો પડે તડકો પડે મને ખબર નહીં. વાંદરો ના કાલ આમ કાઢ્યો તો તો ગાઈઝ હવે આપણે મળી લઈએ જગદીશ મેનો અને પછી મળીએ આપણે બોર પર. તો ગાઈઝ આપણે આવી ગયા છે બોર પર, પણ ટ્રેક્ટર તો એકે હાજર છે નહીં. જે બે ટ્રેક્ટર બે લાલ ઘોડા પડ્યા પણ એ તો કોઈ મેળ આવે એવો નહીં. જે પાટલો બદલવાનો છે એ તો ટ્રેક્ટર હવે કાકો લઈને ગયા છે નગવાણા બારદોન લેવા માટે. તો ગાઈઝ આપણે હવે જઈએ. જગદીશનો ફોન કર્યો, જગદીશ આવે એટલે જઈએ 2 જણા નોંધોત્રા. ટોલીએ 2-3 આવીએ, આપણે ટોલી જોવા જવાનું છે. તો ગાઈઝ મળીએ હવે સીધા ડાયરેક્ટ ટોલી જોવા જઈએ નીકળ્યા. ગાઈઝ આપણે ગયા હતા નોંધોત્રા ટોલી જોવા માટે, પણ ટોલી જે કે હાજર હતી નહીં એટલે આવી ગયા છીએ ફેરથી પાછા બોર ઉપર. ટોલી જોવા જઈને આવેલા પણ કોઈ ના મેળાય. વાલે પણ હતી જ ને. તો ગાઈઝ આપણે બોર પરથી આવી ગયા છીએ ઘેર, અને હવે ગાય ચાર નાખવાની હોય. એકો આવી ગયો ભરી બધું કુલદીપ છીએ, તો પહેલાં ચાર નાખી દઈએ. મળીએ મિત્રો પછી થોડી રહી. કુંડીઓ ખાલી કરવાનું કામકાજ ચાલુ છે. તો ગાઈસ પેલું આખું ટપમાં બધું ભરાઈ રહ્યું છે. તો ગાઈસ પેલું આખું ડેટકું તો જુઓ. પેલું આખું ડેટકું તો હા પેલું ઢીલું ડેટકાનું બચ્ચું. તો ગાઈઝ આપણે તો કુંડીઓ ખાલી કરવાનું કામકાજ ચાલુ છે. હાલ પાણી બધું બગડી ગયું છે એટલે ટપ ખાલી કરવાના છે. આ છે નહીં પાણી ના આવે પેલે બંધ છે. શું કરે લ્યા? પાણી પેલું ચકલી આવે ઈ કણે પીધાવાનું. ગાઈઝ આપણે 4 બાર નાખી કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. ઘરે આવી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે આપણે પાલનપુર મમ્મી સાથે. મમ્મી તૈયાર થઈ ગયો. કેમ જવાનું તો મને ખબર નહીં, બ્લોગમાં જોડાયેલા રહીજો, તમને બતાવશું. જો આ બાજુ કુલદીપસિંહને બધા લેસન કરવા માટે બેસી ગયો. આ બાજુ છે સવાની. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહીજો. આપણે ડાયરેક્ટ જઈશું હવે પાલનપુર. મિત્રો બ્લોગ જોવાનું ચાલુ રાખજો. આપણે બ્લોગ પાલનપુર જઈને જ ચાલુ કરશું, કારણ કે બાઇક લઈને જવાનું હોય એટલે ખોટું રિસ્ક ના લેવાય એટલા માટે. તો ગાઈઝ આપણે પાલનપુર પહોંચી ગયા છીએ અને આવી ગયા હતા ભારત ગેસની એજન્સી ઉપર, કારણ કે એ કેવાયસી કરાવવાનું હતું એટલે. અને એ કેવાયસી તો હાલ કરવાનું બંધ છે, કારણ કે સોમવારના દિવસે કીધું એટલે ફરી હવે સોમવારના દિવસે હશે. અને ગાઈઝ આપણે હવે જઈશું ડાયરેક્ટ સીધા બજારમાં. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ પાલનપુર બજારની અંદર, આવી ગયા શાક માર્કેટની અંદર. તો મમ્મી લે છે પેલી નેની બોનીનો લુગડો. શું લે? મમ્મીનો પૂછો લેગડો તો ગાઈઝ તમે જેની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા એના માટે આપણે આવ્યા હતા પાલનપુર. એ કેવાયસી કરાવવા માટે. એ કેવાયસી તો થઈ ના, કારણ કે આપણે સોમવારે કીધું નહીં. હાલ તો લુગડો લઈ લો તમે. તો ગાઈઝ આપણા શાક માર્કેટમાંથી શાકભાજી લઈ અને હવે આવી ગયા છીએ. ગાઈઝ આ ચોકડી કઈ છે કમેન્ટ કરજો. હવે આપણે જઈએ છીએ ઘરે ને કુલદીપ છે ઘેર જવાનું. તો હવે આપણે જઈએ ઘેર, અને મમ્મી લેવા ગઈ છે ખોડ લેવા ગઈ. ખોડના લઈને આવે એટલે હવે નીકળી જઈએ. આપણે કેટલા વાગે બોક્સ ઉતાળું બોલવું પડે, હમણાં તો નહીં. ગાઈઝનો તો કાલનો વિડીયો બોલ્યો હતો ને એમાં ગાઈઝને કોઈને સાંભળવાનું નહોતું. એ બધા એમ કહેતા હતા કે કુલદીપજી થોડું કે ઉતાવળું બોલો રહો, અમને કોઈને સાંભળાતું નહીં એમ કહેતા હતા. તો ગાઈસ આપણે કેટલા વાગે બોક્સ કોમેન્ટ કરજો. હા હા હાલ કેટલા વાગ્યા? 1-2 જેવા વાગ્યા છે. ના 4:30 થયા. 4:30 થયા અને આપણે આ ચોકડી પર આવીને ઊભા છીએ. આપણે જો ગાઈસ આપણે હવે કોટ લઈ લીધી. અને મમ્મી ખર્ચા લઈને આવી ગઈ. જો
કેટલી ખોટ લાવી 2 કિલો હા તો ગાઈઝ હવે આપણે નીકળીએ ઘરે ના એ તો પાડ દે તો ગાઈઝ આપણા આવી ગયા છે બટાકા ફાફડા ખાવા માટે આપણે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી ત્યાં આગળ આપણે આવી ગયા છીએ બટાકા ફાફડા ખાવા માટે જો મમ્મી મીડિયમ એક તીખું બટાકા ફાફડા ખાવાના મજા આવે ને તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે બટાકા ફાફડા ગુરદીપસિંહ મેડમ કાલ્યા તો ગાઈઝ આપણે પાલનપુરથી આવી ગયા છીએ વડગામ અને જે આ થેલા સિલાઈ કરવા માટે આપ્યા હતા થેલા સિલાઈ કરવાને ચેન નાખવા માટે આપ્યા હતા હવે થેલા આવી ગયા છે જો ગુરદીપસિંહ શું કહે બોલો કીધું તો ગાઈસ આપણે જેટલું સામાન લેવાનું હતું એટલું લઈ લીધું તો ગાઈસ હવે આપણે પછી માપા ગાય દોવા જાસી તો ગાઈસ આપણે પછી મળીએ છીએ તો ગાઈઝ હવે આપણે નીકળીએ ઘરે કોલગેટ લેવાની છે તો મમ્મી કહે છે કોલગેટ લેવા આવી ગયા છીએ વડગામ બીજું કોમ્પ્લેટ કોલગેટ એ રીત લીધી કેવી લેવાની પેલી ક્લોઝઅપ લેવાની ના લેવાય એ ના ક્લોઝઅપ લે શેડ ક્લોઝઅપ આલજો તો ગાઈઝ આપણા આવી ગયા છીએ આના રેસ્ટોરન્ટની અંદર ને કુલદીપસિંહ એક્સો ખાયું થયું બે જાહેર ના ભાઈ મોયા કોણ આપણે નહીં ભાઈ મોયા કોણ લે મોયા કોણ આ બાજુ ફરીને બે જાઓ આ બાજુ લે મો બે હારો કો બેગી વાગા લોખંડની વાકોને વગર બેજો આ સીડી ઉપર ચલો લસપટી ખબર બરાબર મોહલ્લા દોલડી તો એ બચ્ચી દીધા કોઈ મોહાર બોલડી તો મજા આવે મજા આવાના લે કોલા તો હવે વિડીયો ઉતાર મેં આખો ફવેલા
ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને કુલદીપસિંહ માટે સીટ બધી નવી લાવી દીધી છે, હવે લગાવી દઈએ. તો આપણે કુલદીપસિંહની સીટ કમ્પ્લીટ ફિટ કરી દીધી છે. જો નવી લાવી દીધી, પેલી તૂટી ગઈ હતી હારી હવે સીટ. તો સિંગ ચણા લાવી દીધા છે, ખાઈએ હવે સિંગ ચણા. તો ગાઈઝ હવે આપણે જઈએ ગાય દોવા, મળીએ મિત્રો પછી મળવા. તો ગાઈઝ આપણે ગાય દોઈ નવા આવી ગયા છીએ ઘરે, હવે જવાનું છે આપણે નાહવા માટે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે ખાઈ પી અને મોડા વિડીયો ચાલુ કરશો અને એટલે વિડીયોને એન્ડ આપશો. જય માતાજી. મને વિડીયો જોવાનું તો તમે બિલકુલ ભૂલતા નહીં. જેવો સપોર્ટ કર્યો છે એના કરતાં થોડો વધારે કરો, એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર અને વોચિંગ ટાઈમ પૂરો થઈ જાય. મિત્રો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો ફરજિયાત. અને બલ્લુ કાઢીઓ આવ્યો છે પણ એને બતાવવો નથી, કારણ કે એ જાય છે હવે નાવા. તો ગાઈઝ આપણે નાવાનું તો નાઈ રહ્યા, નાઈ અને હવે જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં છે પાલકનો અને બટાકાની સબ્જી, જોઈ શકો છો. પાલકની બટાકાની સબ્જી બનાવી છે આજે, અને ઘઉંની રોટલી છે, અને બનાવી છે ખીચડી. તો ગાઈઝ હવે પાલકનો ને બટાકાની સબ્જી જોઈએ કેવી બની છે. એક નંબર બની ગઈ. તો ગાઈઝ હવે જમી લઈએ અને મળીએ. જો આ બાજુ કુલદીપસિંહ બેઠા, આ બાજુ સોહાની. જો ભાવા લ્યા મસ્ત બની ને. તો ગાઈઝ આપણે જમવાનું હતું, હવે જમી રહ્યા. જમી અને ઊંઘવા માટે આવી ગયા છીએ. પથારી કમ્પ્લીટ રેડી કરી દીધી છે. તો મિત્રો આટલા આપણે વિડીયોની હેન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો બધા ઊંઘવા આવી ગયા છે. અને મિત્રો આપણને જેવો સપોર્ટ કર્યો છે એનાથી થોડો ડબલ કરજો હો. આ તમને કીધું, જો મારા ચાહક મિત્રો જેવો સપોર્ટ કર્યો છે એનાથી ડબલ કરજો અને થોડી વિડીયોને આગળ શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો.